નમસ્તે વિદ્યાર્થીઓ. વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એસપીસીસીમાં આપણે છેલ્લે જે શેર મૂડી અને શેરના પ્રકારો એનો અભ્યાસ કરતા હતા. એમાં આપણે છેલ્લે એવું જોયેલું કે ડીમેટ અકાઉન્ટ છે, ડીમટીરિયલાઇઝેશન ઓફ શેર્સ, એટલે કે શેરનું ડીમટીરિયલાઇઝેશન. તો શેરનું ડીમટીરિયલાઇઝેશન એટલે શું? તો જ્યારે શેર છે, બરાબર, એ શેરને ઓનલાઈન એટલે કે મોબાઈલ દ્વારા કે લેપટોપ કે કમ્પ્યુટર, ટૂંકમાં કહીએ તો ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા એ લેવડ દેવડ કે શેરને લગતા સોદાઓ કરવામાં આવે તો તેને શેરનું ડીમટીરિયલાઇઝેશન કહેવામાં આવે છે. તો જે આ આખી એક સિસ્ટમ છે, શેરનું ડીમટીરિયલાઇઝેશન એ એક પદ્ધતિ છે, કોઈ કાર્ય નથી. એટલે કે શેર અંગેના વ્યવહારો કરવા માટેની એક પદ્ધતિ. આ પદ્ધતિ અંતર્ગત એ કોઈ પણ શેરહોલ્ડર એટલે કે રોકાણકાર કે જે શેરહોલ્ડર બનવા ઈચ્છે, એટલે કે પોતે શેરમાં નાણાં રોકવા ઈચ્છે છે, બરાબર, તેણે ડીમેટ અકાઉન્ટ એટલે કે બેંકની અંદર એક ચોક્કસ પ્રકારનું ખાતું એ ખોલાવવું પડે છે. તો પ્રશ્ન એ થાય કે ડીમેટ અકાઉન્ટ એટલે શું? એટલે કે ડીમેટ ખાતું. તો ડીમેટ ખાતું એટલે કે બેંકમાં ખોલાવવામાં આવતું એવા પ્રકારનું ખાતું કે જેના દ્વારા કે જે શેર હોલ્ડર છે એ પોતાના શેર અંગેના સોદાઓ કરવા માટે અથવા તો શેર અંગેના ટ્રાન્ઝેક્શન્સ અથવા તો વ્યવહારો કરવા માટે ખોલાવે છે, અને તેમાંથી પોતાના શેરની ખરીદી વેચાણ તે કરી શકે છે. અને એ ખાતામાં તેને શેર જમા કરવામાં આવે છે અને તેના પૈસા તેમાંથી એ લેવામાં આવે છે અને એ પૈસા કંપનીના ખાતામાં જાય છે. તો આ આખી સિસ્ટમ છે એને શેરનું ડીમટીરિયલાઇઝેશન કહેવામાં આવે છે અને તેને ડીમેટ ખાતું તરીકે ઓળખવામાં આવે છે, અને તેના દ્વારા એ શેરના વ્યવહાર કરવામાં આવે છે. હવે કોઈ પણ વ્યક્તિ એટલે કે રોકાણકાર કે જે શેર હોલ્ડર છે તેણે જે ડીમેટ ખાતું ખોલાવેલું છે એના માટે કેટલાક ખર્ચાઓ ભોગવવા પડે છે. આપણે પણ જ્યારે બેંકમાં ખાતું ખોલાવીએ ત્યારે અમુક ખર્ચાઓ છે એ આપણે ભોગવવા પડતા હોય છે. એ જ રીતે ડીમેટ ખાતામાં પણ કેટલાક ખર્ચાઓ લાગુ પડે, તેનો આપણે અભ્યાસ કર્યો હતો કે ભાઈ એકાઉન્ટ ખોલાવવાનો ખર્ચ તો લગભગ એ આપણે બચત ખાતાની વાત કરીએ તો નીલ એટલે કે શૂન્ય કિંમત એ ખાતું ખોલાવી આપવામાં આવે છે. પણ ઘણી વખત એ એકાઉન્ટ ખોલાવવાનો ખર્ચ એ બેંક દ્વારા ઉઘરાવવામાં આવતો હોય, ખાસ કરીને જે પ્રાઇવેટ સેક્ટરની બેન્કો છે તેના દ્વારા આ પ્રકારનો ખર્ચ એ ઉઘરાવવામાં આવતો હોય છે. પછી વાર્ષિક જાળવણી ફી એટલે કે મેન્ટેનન્સ કોસ્ટ, બરાબર, અથવા તો મેન્ટેનન્સ ફી કે કેટલોક ચાર્જ એ લેવામાં આવે છે ખાતાને ટકાવી રાખવા માટે, વાર્ષિક દરે ચાર્જ લેવામાં આવે. પછી કસ્ટોડિયન ફી અને સોદાઓની ફી કે ભાઈ જેટલા પ્રમાણમાં તમે ટ્રાન્ઝેક્શન કરો છો એ ફી અને તમારા ખાતામાં કેટલા શેર જમા છે તે અનુસાર જે ફી લેવામાં આવે છે તે ફી વગેરેની આપણે ચર્ચા કરેલી. હવે જે આપણો આજનો પ્રશ્ન છે એ ડીમેટ ખાતાના ફાયદાઓ એટલે કે એડવાન્ટેજીસ ઓફ ડીમેટ અકાઉન્ટ. ડીમેટ ખાતાઓ રાખવાથી એ કયા પ્રકારના ફાયદાઓ થાય છે કે જે આપણને ડીમેટ ખાતું ન હોય તો આપણને મળતા નથી, તેની આપણે ચર્ચા કરવાની છે. આપણે ક્રમશઃ મુદ્દાઓ જોઈએ. પહેલો મુદ્દો આપેલો છે શેરની લે વેચની પ્રક્રિયા સરળ, ચોક્કસ અને ઝડપી થાય છે. હવે શેરની તમારે લે વેચ કરવી હોય, ખરીદી કરવું હોય, વેચાણ કરવું હોય તો આખી જે શેરની લેવડ દેવડની પ્રક્રિયા છે એ સરળ બને છે, બરાબર, અને ચોક્કસ અને ઝડપથી થાય છે. હવે માનો કે મારે મારા શેર એ અન્ય વ્યક્તિને વહેંચવા છે તો હું શું કરીશ? તો કે તુરંત જ મારા બેંક અકાઉન્ટમાંથી એટલે કે જરૂરી વિગતો છે એ ભરપાઈ કરી દઈશ અને મારા ખાતામાંથી શેર છે ને ઉધાર કરી દઈશ. એટલે કે અને જે વ્યક્તિને મારે શેર આપવાનો હોય એના ખાતામાં એ શેર જમા થઈ જશે. એટલે કે માત્ર ગણતરીની સેકન્ડોમાં, માત્ર મોબાઈલ ફોન દ્વારા જ એ આ રીતે
શેર છે એ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકીશ. હવે મારે શેર ખરીદવા હોય તો આ માટેની પ્રોસેસ પણ સરળ છે. હું માત્ર મારા ઘરે બેઠા એ ગણતરીની સેકન્ડોમાં કમ્પ્યુટર કે મોબાઈલ કે લેપટોપ દ્વારા એ આ રીતે શેરના ટ્રાન્ઝેક્શન એ કરી શકું છું. તો આ રીતે શેરની લેવડ દેવડની જે પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એ ખૂબ જ સરળ બને છે, ચોક્કસ હોય છે અને ઝડપથી થાય છે. શેર પર દલાલી ઓછી ચૂકવવી પડે છે, એટલે કે શેર પરનો વેપાર ખર્ચ ઓછો થાય છે. હવે ઘણીવાર એ દલાલ મારફતે શેરના સોદાઓ થતા હોય છે, તો શેર ઉપર જે ખરીદી વેચાણ થાય છે એના ઉપર તમારે દલાલી ચૂકવવી પડતી હોય, દલાલ મારફતે કરાવો ત્યારે. પણ હવે ડિમટીરિયલાઇઝેશનથી બધું ઓનલાઈન થાય છે. તમારે કોઈ પણ જાતના મધ્યસ્થી કે પછી દલાલની એ જરૂરિયાત રહેતી નથી. ડાયરેક્ટ તમે કંપની કે જે શેર બહાર પાડે, આઈપીઓ જેને કહેવાય, ઇનિશિયલ જે તમારું કેપિટલ છે, બરાબર, એને ડાયરેક્ટ એ કંપની જ્યારે શરૂઆતમાં બહાર પાડે છે તો અને એ તમે ડાયરેક્ટ કંપની પાસેથી જ ખરીદો છો. કોઈ પણ જાતના દલાલની એ અહીંયા જરૂરિયાત નથી રહેતી. તો શેર પરનો વેપાર ખર્ચ છે ઓછો આવે છે, એટલે શેરની કિંમતમાં બહુ વધારે પ્રમાણમાં ફેરફાર નથી થતા. ત્રીજો મુદ્દો આપેલો છે કે ડીમેટ ખાતામાં જમા થયેલા શેર પર લોન મેળવવા માટે તારણ કે ગીરવી મૂકી શકાય છે. હવે તમારા ડીમેટ ખાતાની અંદર અમુક શેર માનો કે પરમેનન્ટલી એ જમા જ રહેતા હોય તો એના ઉપર તમે લોન પણ મેળવી શકો છો. તમે બેંકને તમારા ડીમેટ અકાઉન્ટની અંદર જે બેલેન્સમાં શેર છે એને તમે ગીરવે મૂકી શકો અને એના ઉપર એ તમને લોન મળે છે. તો આ રીતે જે કાંઈ શેર એ ગીરવે મૂકવામાં આવેલા હોય છે એના ઉપર તમને લોન પણ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આના ઉપરથી તમે એવું કહી શકો કે ભાઈ શેર છે કંપનીના, જે ડીમેટ અકાઉન્ટમાં જમા થયેલા શેર છે એ એક મિલકત તરીકેનું કાર્ય કરે છે. બરાબર. પછીનો મુદ્દો આપેલો છે શેર ખરીદતા તરત જ ડીમેટ ખાતામાં શેર જમા થઈ જાય છે, જેથી નાણાંની પ્રવાહિતતા તમારી પાસે જ રહે છે. હવે જુઓ, ડિમટીરિયલાઇઝેશન સિસ્ટમમાં શું હોય છે કે તમારા ડીમેટ ખાતામાં તમે જેવા શેર વેચો એટલે તમારા ખાતામાંથી શેર જતા રહેશે, અને જેવા તમે શેર ખરીદો એટલે કે તમારા ખાતામાં શેર જમા થઈ જાય છે. તો આ બધી પ્રોસેસ એકદમ ગણતરીની સેકન્ડોમાં તાત્કાલિક થાય. તેથી તાત્કાલિક તમારા ખાતામાંથી પૈસા આવે પણ અને જાય પણ. નાણું એકદમ તરલ રહે છે, એટલે કે ગમે, એટલે કહેવાનો મતલબ એટલો, તરલતાનું સાદી ભાષામાં કહીએ તો હાથ વગું. તમારા હાથમાં જ તમારા નાણાં રહે છે. તમે ઈચ્છો ત્યારે તમે નાણાં છૂટા કરી શકો છો. હવે માનો કે રાત્રે 12 વાગે એ મને મારા મગજમાં વિચાર આવે કે ભાઈ મારે નાણાં છે હવે છૂટા કરી લેવા છે, બરાબર, મારે હવે નાણાં એ જોઈતા નથી, તો હું શેર વેચી દઉં તો મારા નાણાં છૂટા થઈ જાય ગણતરીની સેકન્ડોમાં, અને તરત જ મારા ખાતામાં એ પૈસા એટલા જમા થઈ જાય. તો આ રીતે ડીમેટ ખાતામાં ડિમટીરિયલાઇઝેશન સિસ્ટમની અંદર છે એક ફાયદો એ પણ થાય છે કે નાણું છે એની તરલતામાં વધારો થાય. તમે શેરના જે નાણાં તમે રોકેલા છે એ તરલતાથી તમે લેવેચ કરી શકો છો. તમારા નાણાંની પ્રવાહિતા એ વધે છે. પછી આપેલું શેર ખરીદતા જ માલિકી હક તરત જ મળી જાય છે, જે અંગે કોઈ ગૂંચવણ કે ચિંતા રહેતી નથી. હવે તમે જેવા શેર ખરીદો એટલે તરત જ તમારા ડીમેટ અકાઉન્ટમાં શેર જમા થઈ જાય. એટલા માટે કોઈપણ જાતનું ટેન્શન એ તમારે રહેતું નથી, કોઈપણ જાતની ગૂંચવણ એ તમારે રહેતી નથી, કે ભાઈ ચિંતા રહેતી નથી કે ભાઈ હવે પછી હવે શેર એ નહીં મળે તો. આવી બધી સમસ્યાઓ એ તમને સર્જાતી નથી. એટલે કે જેવા તમે શેર ખરીદો, બરાબર, એટલે તરત જ તમારા ડીમેટ અકાઉન્ટમાં શેર જમા થઈ જાય અને તમે એ શેરના માલિક બનો છો. એટલા માટે જ કહેવાય છે કે શેર બજારમાં કોઈ વ્યક્તિ છે રાતોરાત કરોડપતિ પણ બની જાય અને રોડપતિ પણ બની જાય, કારણ કે એ બહુ ઝડપથી થાય છે. તરત જ એ તમને પૈસા મળે પણ અને તમારા ખાતામાંથી પૈસા જાય પણ. ડીમેટ હોલ્ડરોને બેંકો પોતાનું ખાતું જોવા માટે ઓનલાઈન સગવડો આપે છે, જેનાથી શેરની વિગતો અંગેની માહિતી અને શેર સ્ટોકની છેલ્લી સ્થિતિ જાણી શકાય છે. હમણાં જ મેં તમને વાત કરી કે ભાઈ તમારા મોબાઈલ દ્વારા. હવે બેંક તો તમને એવી પણ સુવિધા આપે છે કે તમારું ખાતું તમારા હાથમાં, તમારા ખાતામાં કેટલા શેર જમા છે, કેટલા પૈસા જમા છે, તમે કોને ક્યારે કેટલા શેર વેચેલા, આ બધી વિગતો છે એ તમે કોની પાસેથી મેળવી શકો છો?
તો આ બધી જ વિગત એ તમે મોબાઈલ ફોન મારફતે એ મેળવી શકો છો. એટલે કે જે કંપની છે બરાબર, એના કઈ કંપનીના શેર છે, શું છે, આ તમામ વિગતો એ તમે તમારા મોબાઈલ ફોનમાં જાણી શકો છો. બરાબર, આવી સુવિધા બેંક દ્વારા તમને પૂરી પાડવામાં આવે. તમારું ડીમેટ એકાઉન્ટ બેંક જાળવે છે અને એ અંગેની જે વહીવટ અને સંચાલન અને અંકુશ છે તમે રાખી શકો. બધી માહિતી તમને વારંવાર એટલે કે સમય અનુસાર તમને પ્રાપ્ત થતી રહે. ડીમેટ ખાતા અંગેની તમામ માહિતી એ તમને પ્રાપ્ત થાય છે. કહેવાનો મતલબ એટલો છે કે મોબાઈલ ફોન દ્વારા તમે તમારા ખાતાનું તમામ જે સંચાલન અને વહીવટ છે એ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ માટે પણ આ ખાતાનો ઉપયોગ કરી શકાય છે. હવે મ્યુચ્યુઅલ ફંડ છે એના માટે તમે આ ખાતાનો ઉપયોગ કરી શકો છો. માત્ર શેરની લેવડ દેવડ નહીં, પણ જુદા જુદા ફંડોની લેવડ દેવડ કરવા માટે પણ એ તમે આ ખાતાનો ઉપયોગ કરી શકો છો. શેર ફેરબદલીમાં ખોટી સહીથી ફેરબદલી, શેરની ચોરીમાં, શેર ખોવાઈ જવાનો, આગથી નાશ પામવાનો, શેર ફાટી જવાના વગેરે જોખમો નિવારી શકાય. હવે જુઓ, પહેલાં શું હતું તો કે પહેલાં એટલે કે જ્યારે ડિમટીરિયલાઇઝેશન ન હતું ત્યારે ભાઈ તમારે શેર ખરીદવા હોય તો તમારે કાયદેસરને કાગળમાં જરૂરી ફોર્મ ભરવાનું, એની અરજી આપવાની, પછી કંપની એ શેર મંજૂર કરે, પછી એની તમને જાણ કરે, પછી પાછું તમારે ફેરબદલી કરવી હોય તો પછી પાછું તમારે કંપનીને અરજી કરવાની, જે વ્યક્તિને તમારે શેર ફેરબદલ કરવા હોય તેની સહી કરાવવાની, તમારે બંને ત્યાં રૂબરૂ જવાનું. આવી લાંબી પ્રોસેસ હતી. પણ હવે ડિમટીરિયલાઇઝેશનથી શું થયું તો કે આ બધું નાબૂદ. હવે ઓનલાઈન તમે મોબાઈલ ફોન દ્વારા બધું કરી શકો છો અને તેને કારણે ભાઈ શેરની ફેરબદલીમાં કોઈ પણ જાતની સમસ્યા રહેતી નથી. ખોટી સહીથી ફેરબદલી થઈ જતી. પહેલાંના સમયમાં જ્યારે ડિમટીરિયલાઇઝેશન ન હતું ત્યારે લોકો ખોટી સહી કરી નાખતા, પણ હવે એવો કોઈ ભય જ નથી. તમારે એ ડીમેટ એકાઉન્ટ નંબર પહેલાંનો લઈ લેવાનો અને તમારે તેને શેર આપી દેવાના. શેરની ચોરી થવાનો તો કોઈ ભય જ નથી, કારણ કે શેર કોઈ એવી વસ્તુ જ નથી કે જેની ચોરી થાય. શેર ખોવાઈ જવાનો પણ ભય નથી, આગથી નાશ પામવાનો પણ ભય નથી. શેર પ્રમાણપત્ર હવે નાબૂદ થયું છે. શેર પ્રમાણપત્ર નહીં તો ફાટી જાય તો તમારી પાસે કાંઈ શેરનું સબૂત જ ન રહે. પણ ડિમટીરિયલાઇઝેશન સિસ્ટમમાં એવું કંઈ હોતું નથી. બરાબર, એક બેંક બેલેન્સમાં જે એન્ટ્રી હોય છે એ પ્રકારની એન્ટ્રી જ હોય છે. ફાટી જવાનો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી. તો આ બધા પ્રકારના જોખમો છે એને તમે નિવારી શકો છો. છેલ્લો મુદ્દો આપેલો છે, ડીમેટ ખાતા દ્વારા શેરની લેવેચ અંગેનો વેપાર ઓનલાઈન થવાને કારણે બિનનિવાસી ભારતીયો એટલે કે NRI પોતાની બચતને ભારતની કંપનીઓના શેરોમાં રોકાણ કરવા માટે સહાયરૂપ બને. હવે જુઓ, માનો કે હું ઇન્ડિયામાં રહું છું પણ મારે કોઈ અમેરિકાની કંપનીના શેર લેવા હોય. હવે તમે વિચારો, ડિમટીરિયલાઇઝેશન ન હોય તો હું શું શેર ખરીદવા માટે અમેરિકા જાઉં? અમેરિકા જાઉં, ત્યાં ફોર્મ ભરું. માનો કે મેં પાછો એમાં કોઈ ઓસ્ટ્રેલિયાના વ્યક્તિને શેર વેચેલો તો પાછો એને પણ હું ત્યાં બોલાવું, બરાબર, અમેરિકા, અને અમે બંને ફોર્મ ભરીએ અને પછી પોતાના નાણાં એ એકાબીજા સાથે ટ્રાન્સફર કરીએ. તો આ બધી પ્રોસેસ લાંબી થાય અને આવું કોઈ કરે જ નહીં. પણ ડિમટીરિયલાઇઝેશનથી શું હોય, મોબાઈલ ફોન દ્વારા બધું થાય. બરાબર, મારે અમેરિકાની કંપનીના શેર લેવા તો મોબાઈલ ફોન દ્વારા હું શેર ખરીદી શકું. ઓસ્ટ્રેલિયાના કોઈ વ્યક્તિને મારે શેર વેચી દેવા છે તો અહીંયા બેઠા બેઠા હું તેને શેર વેચી દઉં. કહેવાનો મતલબ એટલો છે કે બિનનિવાસી ભારતીયો ગમે તેટલા દૂરના સ્થળે હોય, ભારતમાં રહેતા હોય કે ન રહેતા હોય, એ શેરની લેવડ દેવડ કરી શકે છે. તો આવો ફાયદો માત્ર ને માત્ર જે ડિમટીરિયલાઇઝેશનની પ્રોસેસ છે તેમાં જ થાય છે. તો આ રીતે તમને અહીંયા ટોટલ જુદા જુદા 10 મુદ્દાઓની અંદર ડિમટીરિયલાઇઝેશન સિસ્ટમના ફાયદાઓ આપવામાં આવેલા છે. તેનો તમારે વિગતવાર અભ્યાસ કરવાનો છે. બહુ આપણે વ્યવસ્થિત એ આ મુદ્દાને સમજેલા. હવે આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ. આજનું તમારે જે હોમવર્ક છે એ હોમવર્કમાં તમારે જે આ ડિમટીરિયલાઇઝેશન અથવા તો ડીમેટ ખાતાના ફાયદાઓ છે એ તમામ ફાયદા તમારે એક વખત હોમવર્કમાં લખીને મોકલાવાના છે. આની પછીના લેક્ચરમાં આપણે તેની મર્યાદાઓની ચર્ચા કરીશું. અને બીજી વાત એ કે આ જે 10 મુદ્દા છે એમાંથી તમને કેટલાક નાના નાના સવાલ પણ પૂછાય છે. એટલા માટે 10 મુદ્દાઓનો તમારે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે અને એનો અભ્યાસ કર્યા બાદ તમારે એક એક મુદ્દો છે એ યાદ રાખવાનો છે. બરાબર, હોમવર્કમાં તો તમારે એક વખત લખીને આ મોકલાવાનો છે. તો આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આની પછીના મુદ્દાની ચર્ચા કરીશું.